ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભૂખી ખાડી બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે। દાદા અને પિતાની નજર સામે જ બે માસૂમ બાળકો કાળનો કોળિયો બનતા પરિવારમાં કરુણ આક્રંદ ફાટી નીકળ્યો છે। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ ગુરલમલ વરીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ સોની તેમજ 6 વર્ષીય પૌત્ર મંથન અને 14 વર્ષીય કૃણાલ કુમાર સાથે વરડિયા ગામેથી ભરૂચ તરફ મોટરસાયકલ નંબર GJ16EB 5068 પર આવી રહ્યા હતા। આ દરમિયાન પાલેજ નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા બ્રિજ પાસે પાછળથી પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે મોટરસાયકલ પર સવાર 4 લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા। અકસ્માતમાં 6 વર્ષીય મંથન અને 14 વર્ષીય કૃણાલ કુમાર ભારે વાહનના પૈડા નીચે આવી જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। જ્યારે પિતા અલ્પેશ સોનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને દાદા ભુરલમલ સોનીને પણ શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ થતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દાદા અને પિતાની નજર સામે જ બે સગીર બાળકોના જીવ જતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। હાલ પાલેજ પોલીસે ફરાર વાહન ચાલકને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે વાહનની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।